કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું આપની સાથી ડૉક્ટર અનિશા મૈડા. મારી યુટ્યુબ ચેનલ ઇન્ટેલેક્ચ્યુઅલ ટોક્સ વિથ અનિશા મૈડામાં આપનું ફરીથી હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે હું આપની સમક્ષ ધોરણ 10 વિજ્ઞાન પાઠ 7 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે ના બાકી રહેલા કેટલાક હેતુલક્ષી પ્રશ્નો, જેમાં 1 માર્ક્સના પ્રશ્નોના 1-2 વાક્યમાં જવાબ આપો પ્રકારના તથા જોડકા જોડો પ્રકારના પ્રશ્નોની રજૂઆત કરીશ. સાથે વિભાગ બીમાં પૂછાતા 2 માર્ક્સના પ્રશ્નોના જવાબ પણ રજૂ કરીશ. તો ચાલો મિત્રો, આપણે શરૂઆત કરીએ. પ્રશ્ન: પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન કોના દ્વારા થાય છે? જવાબ: પાનફૂટીમાં પર્ણની કિનારીની ખાંચોમાં કલિકાઓ વિકાસ પામી નવા છોડનો વિકાસ દર્શાવે છે. આમ પાનફૂટીમાં પર્ણ દ્વારા વાનસ્પતિક પ્રજનન થાય છે. પ્રશ્ન: રહિઝોપસ ફૂગમાં બીજાણુ નિર્માણ ક્યાં થાય છે? જવાબ: રહિઝોપસ ફૂગમાં ઉર્ધ્વસ્થ તંતુઓ પર સૂક્ષ્મ ગોળાકાર સંરચનાઓ આવેલી હોય છે. આવી સંરચનાઓમાં બીજાણુ નિર્માણ થાય છે. પ્રશ્ન: બીજાણુ દ્વારા પ્રજનનથી સજીવને કેવી રીતે લાભ થાય છે? જવાબ: બીજાણુ તેની ચારેય તરફ જાડી રક્ષણાત્મક દિવાલથી આવરિત રહે છે, જે પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં બીજાણુઓનું રક્ષણ કરે છે. ભેજયુક્ત સપાટીના સંપર્કમાં આવતાની સાથે જ તે વૃદ્ધિ પામવાની શરૂઆત કરી લે છે અથવા વૃદ્ધિ પામે છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો. બીજાણુ. જવાબ: બીજાણુ ધમનીમાં ઉત્પન્ન થતા સૂક્ષ્મ વિશિષ્ટ કોષો કે જે જાડી રક્ષણાત્મક દિવાલથી રક્ષિત હોય છે તેને બીજાણુ કહે છે. પ્રશ્ન: એકલિંગી પુષ્પો એટલે શું? તે કઈ વનસ્પતિમાં જોવા મળે છે? મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2025 અને 2026માં પૂછાયો છે. જવાબ: જે પુષ્પમાં પુંકેસર અથવા સ્ત્રીકેસરમાંથી કોઈ એક જ જનનાંગ હાજર હોય તે પુષ્પ એકલિંગી કહેવાય. ઉદાહરણ: પપૈયું અને તરબૂચ. પ્રશ્ન: દ્વિલિંગી પુષ્પ એટલે શું? ઉદાહરણ આપો. અથવા આ જ પ્રશ્ન બીજી રીતે: ઉભયલિંગી પુષ્પ એટલે શું? ઉદાહરણ આપો. જવાબ: જે પુષ્પમાં પુંકેસર ચક્ર અને સ્ત્રીકેસર ચક્ર બંને આવેલા હોય તેવા પુષ્પોને દ્વિલિંગી પુષ્પો અથવા ઉભયલિંગી પુષ્પો કહે છે. ઉદાહરણ:
જાસૂદ અને રાઈ. પ્રશ્ન: ફલન પછી પુષ્પના કયા ભાગો ખરી પડે છે? જવાબ: ફલન પછી પુષ્પના વજ્રપત્રો, અલ્પવિરામ દલપત્રો, અલ્પવિરામ પુંકેસર, અલ્પવિરામ પરાગવાહિની અને પરાગાસન વગેરે જેવા કર્માઈને ખરી પડે છે. પ્રશ્ન: પુષ્પમાં માદા પ્રજનનાંગની રચના જણાવો. જવાબ: પુષ્પમાં માદા પ્રજનન અંગ તરીકે સ્ત્રીકેસર આવેલું હોય છે, જેમાં અગ્રભાગે પરાગાસન, મધ્ય ભાગે પરાગવાહિની અને તલસ્થ ભાગે અંડાશય આવેલું હોય છે. પ્રશ્ન: પરાગાસનની વિશેષતા અને કાર્ય જણાવો. જવાબ: સ્ત્રીકેસરના અગ્રભાગે આવેલું પરાગાસન સામાન્ય રીતે ચીકણું કે સ્નિગ્ધ હોય છે, જેના ઉપર પરાગરજનું સ્થાપન થાય છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો. સ્વપરાગનયન. જવાબ: પુંકેસરના પરાગાશયમાંથી પરાગરજનું સ્થળાંતરણ તે જ પુષ્પના પરાગાસન પર થાય તો આ ઘટનાને સ્વપરાગનયન કહે છે. પ્રશ્ન: પરાગનયન એટલે શું? જવાબ: સ્ત્રીકેસરના પરાગાશયમાંથી પરાગરજનું તે જ પુષ્પ કે અન્ય પુષ્પના સ્ત્રીકેસરના પરાગાસન સુધી સ્થળાંતર થાય તો તેને પરાગનયન કહે છે. પ્રશ્ન: અંકુરણ એટલે શું? જવાબ: બીજમાં આવેલા ભાવિ વનસ્પતિ કે ભ્રૂણ જે સાનુકૂળ પરિસ્થિતિમાં નવા છોડમાં વિકાસ પામે છે, આ ક્રિયા કે ઘટનાક્રમને અંકુરણ કહે છે. પ્રશ્ન: ચણાના બીજમાં બીજપત્રોની ભૂમિકા શું દર્શાવે છે? જવાબ: ચણાના બીજમાં બીજપત્રો તેમાં ખોરાકનો સંગ્રહ કરે છે અને બીજના અંકુરણ દરમિયાન ભ્રૂણના વિકાસ માટેના જરૂરી પોષક દ્રવ્યો પૂરા પાડવામાં મદદરૂપ થાય છે. પ્રશ્ન: પરાગનયનની ક્રિયા એ ફલનની ક્રિયાથી કેવી રીતે ભિન્ન છે? જવાબ: પરાગનયન એ પુંકેસરના પરાગાશયથી સ્ત્રીકેસરના પરાગાસન સુધી પરાગરજના સ્થળાંતરની ક્રિયા છે, જ્યારે ફલન એ નરજન્યુનું અંડાશયના માદાજન્યુ સાથેનું જોડાણ છે. પ્રશ્ન: વ્યાખ્યા આપો. પ્રજનન.
જવાબ: જે ક્રિયા દ્વારા દરેક સજીવ પોતાના જીવન દરમિયાન કોઈ ચોક્કસ અવસ્થાએ પોતાના જેવા નવા સજીવ ઉત્પન્ન કરે છે તેને પ્રજનન કહે છે. પ્રશ્ન: યૌવનારંભ ના સમયે છોકરીઓમાં કયા પરિવર્તનો જોવા મળે છે? મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2020 અને 2025માં બોર્ડમાં પૂછાયો છે. જવાબ: યૌવનારંભના સમયે છોકરીઓમાં સ્તનના આકાર કદમાં વધારો થાય છે. સ્તનાગ્રની ત્વચાનો રંગ ઘેરો બને છે. રજોસ્ત્રાવ થવા લાગે છે. આ ઉપરાંત જન્મ સમયથી જ અંડાશયમાં હજારો અપરિપક્વ અંડપુટિકાઓ હોય છે. યૌવનારંભમાં તેમાંથી કેટલાક અંડકોષો પરિપક્વ થવા માંડે છે. 2 માંથી 1 અંડપિંડ દર મહિને 1 અંડકોષ મુક્ત કરે છે. પ્રશ્ન: માનવના શુક્રપિંડનું કાર્ય શું છે? જવાબ: માનવના શુક્રપિંડનું કાર્ય શુક્રકોષોનું ઉત્પાદન કરવાનું અને ટેસ્ટોસ્ટેરોનનો સ્ત્રાવ કરવાનું છે. પ્રશ્ન: શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા શું છે? જવાબ: પ્રોસ્ટેટ અને શુક્રાશય પોતાનો સ્ત્રાવ શુક્રવાહિકામાં ઠાલવે છે, જેથી શુક્રકોષ એક પ્રવાહી માધ્યમમાં આવે છે. તેના કારણે તેનું સ્થળાંતરણ સરળતાથી થાય છે. તેની સાથે આ સ્ત્રાવ શુક્રકોષોને પોષણ પણ આપે છે. પ્રશ્ન: નર પ્રજનનકોષો વિશે સમજૂતી આપો. જવાબ: શુક્રકોષોને નર જનનકોષો કહેવામાં આવે છે. શુક્રકોષ સૂક્ષ્મ રચના છે. તે શીર્ષ અને લાંબી પૂંછડી ધરાવે છે. શુક્રકોષના શીર્ષના કોષકેન્દ્રમાં આનુવંશિક દ્રવ્ય DNA હોય છે. તે નર પિતૃના આનુવંશિક લક્ષણોનું વહન કરે છે. લાંબી પૂંછડી શુક્રકોષને માદા પ્રજનનકોષ તરફ સ્થળાંતર કરવામાં મદદરૂપ થાય છે. પ્રશ્ન: ગર્ભાશય કોને કહે છે? જવાબ: બંને બાજુની અંડવાહિનીઓ સંયુક્ત બનીને એક નાજુક સ્થિતિસ્થાપક નાસપતિના આકાર જેવી સંરચનાનું નિર્માણ કરે છે, જેને ગર્ભાશય કહે છે. પ્રશ્ન: અંડકોષ અને શુક્રકોષનું મિલન ક્યારે અને ક્યાં થાય છે? જવાબ: નર અને માદા વચ્ચે જાતીય સમાગમ થવાથી શુક્રકોષો
યોનિ માર્ગમાં દાખલ થઈ અંડવાહિની સુધી પહોંચે છે, જ્યાં બંને કોષોનું મિલન થાય છે. પ્રશ્ન: ભ્રૂણને પોષણ શામાંથી મળે છે? મિત્રો, આ પ્રશ્ન જુલાઈ 2022માં પૂછાઈ ગયેલો છે. જવાબ: ભ્રૂણને માતાના રુધિરમાંથી પોષણ મળે છે. પ્રશ્ન: માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે? જવાબ: ગર્ભસ્થ ભ્રૂણને માતાના રુધિરમાંથી જ પોષણ મળે છે. તેના માટે એક વિશેષ સંરચના હોય છે, જેને જરાયુ કહે છે, જે ગર્ભાશયની દિવાલમાં જ રહેલી હોય છે. તેમાં ભ્રૂણની તરફની પેશીમાં પ્રવર્ધ હોય છે. માતાની પેશીમાં રહેલા રુધિરકોટરો આ પ્રવર્ધને આચ્છાદિત કરે છે, જે માતાના શરીરમાંથી ગર્ભસ્થ ભ્રૂણને ગ્લુકોઝ, અલ્પવિરામ ઓક્સિજન તેમજ અન્ય પદાર્થોના સ્થળાંતરણ માટે વિશાળ પ્રદેશ આપે છે. પ્રશ્ન: ઋતુસ્રાવ શા માટે થાય છે? જવાબ: ગર્ભાશય પ્રત્યેક મહિને ગર્ભના સ્થાપન માટેની તૈયારી કરે છે, જેથી ગર્ભાશયની અંતઃદિવાલ માંસલ તેમજ જાડી બને છે. પરંતુ ફલન ન થાય તો આ આવરણની જરૂરિયાત હોતી નથી. તેથી પુષ્કળ રુધિર પુરવઠા સભર દિવાલ તૂટવા લાગે છે. તેના કારણે ઋતુસ્રાવ અથવા રજોધર્મ અથવા માસિક સ્રાવ થાય છે. પ્રશ્ન: લૈંગિક ક્રિયાઓ દરમિયાન કયા રોગોનું સંક્રમણ થાય છે? મિત્રો, આ પ્રશ્ન માર્ચ 2024માં પૂછાયેલો છે. જવાબ: બેક્ટેરિયાજન્ય રોગો જેવા કે ગોનોરિયા, સિફિલિસ, વાયરસજન્ય રોગો, એઇડ્સ કેપિટલ લેટરમાં AIDS અને મસા. પ્રશ્ન: જો કોઈ સ્ત્રી કોપર ટીનો ઉપયોગ કરી રહી છે, તો શું આ તેણીનું જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ કરશે? જવાબ: ના. જાતીય સમાગમ દરમિયાન પુરુષ અને સ્ત્રી શરીર અનુક્રમે શિશ્ન અને યોનિમાર્ગ વડે સીધા સંપર્કમાં આવે છે. તેથી કોપર ટીનો ઉપયોગ કરતી સ્ત્રીને જાતીય સંક્રમિત રોગોથી રક્ષણ મળી શકે નહીં. પ્રશ્ન: ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કયા કારણ હોઈ શકે છે? જવાબ: ગર્ભનિરોધક યુક્તિઓ કે સાધનો અપનાવવાના કારણો: 1. અવાંછિત ગર્ભધારણ રોકવા માટે.
2. જનસંખ્યાના નિયંત્રણ માટે. 3. જાતીય સંક્રમિત રોગોનો ફેલાવો અટકાવવા માટે. પ્રશ્ન: ગર્ભ નિરોધક ગોળીઓ દ્વારા કઈ રીતે ગર્ભ નિરોધન થાય છે? જવાબ: ગર્ભ નિરોધક ગોળીઓ અંતઃસ્ત્રાવોના સંતુલનને ખોરવે છે, તેથી અંડપતનની ક્રિયા થતી નથી અને ફલન થતું નથી. આમ ગર્ભ નિરોધક ગોળીઓ દ્વારા ગર્ભસ્થાપન થતું નથી. પ્રશ્ન: કેટલાક લોકો ભ્રૂણ લિંગ નિશ્ચયનનો દુરુપયોગ કઈ રીતે કરે છે? જવાબ: કેટલાક લોકો ભ્રૂણ લિંગ નિશ્ચયનથી બાળકની જાતિ જાણી માદા ગર્ભને પસંદગીપૂર્વક ગર્ભપાત દ્વારા દૂર કરાવડાવે છે. આવી અનૈતિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિ કરીને તેનો દુરુપયોગ કરે છે. મિત્રો, હવે જોડકા જોડો પ્રકારના પ્રશ્નો જોઈશું. વિભાગ એ, એમાં આપ્યું છે દ્વિભાજન, 2 બહુભાજન, 3 અવખંડન, 4 પુનઃસર્જન, 5 વાનસ્પતિક પ્રજનન. બ વિભાગમાં છે એ સ્પાઇરોગાયરા, બી મોગરા, સી અમીબા, ડી પ્લાઝ્મોડિયમ, ઈ પ્લેનેરિયા. હવે આપણે જોડકા જોડીશું. એ વિભાગમાં દ્વિભાજન છે, દ્વિભાજનની સાથે બી વિભાગમાંથી શું આવશે? અમીબા. અમીબામાં દ્વિભાજન થાય છે. પછી વિભાગ એમાં બહુભાજન, એની સાથે બી વિભાગમાંથી આવશે પ્લાઝ્મોડિયમ. પ્લાઝ્મોડિયમમાં બહુભાજનથી પ્રજનન થાય. પછી એ વિભાગમાં છે અવખંડન, એની સાથે બી વિભાગમાંથી આવશે સ્પાઇરોગાયરા. આપણને ખબર છે સ્પાઇરોગાયરામાં અવખંડન દ્વારા પ્રજનન થાય. ત્યાર પછી ચોથું પુનઃસર્જન. તો બી વિભાગમાંથી એની સાથે આવશે પ્લેનેરિયા. એ વિભાગમાં વાનસ્પતિક પ્રજનન, એની સાથે બી વિભાગમાંથી આવશે મોગરા. બીજો પ્રશ્ન, જોડકા જોડોનો બીજો પ્રશ્ન. એમાં વિભાગ એમાં છે હાઇડ્રા, 2 પાનફૂટી, 3 રાઇઝોપસ અને 4 ઈસ્ટની કલિકા. ચાલો, બી વિભાગમાં પહેલું છે પર્ણની ખાંચાયુક્ત કિનારીમાં કલિકા વિકસે છે. બીજું, ફૂગની જાળીરૂપ સંરચનામાં ઉર્ધ્વસ્થ ભાગે બીજાણુધની હોય છે. ત્રીજું, માતૃદેહમાંથી નિર્માણ પામતી કલિકા વિકાસ પામે છે. અને છેલ્લો મુદ્દો, માતૃકોષમાંથી બનતી કલિકા અલગ થઈ સ્વતંત્ર વિકસે છે. ચાલો મિત્રો, વિભાગ એનું હાઇડ્રા, એની સાથે બી વિભાગમાંથી આવશે આપણી સાથે માતૃદેહમાંથી નિર્માણ પામતી કલિકા વિકાસ પામે છે. વિભાગ એમાં પાનફૂટી, એની સાથે વિભાગ બી માંથી આવશે પર્ણની ખાંચાયુક્ત કિનારીમાં કલિકા વિકસે છે. વિભાગ એમાં ત્રીજું છે રાઇઝોપસ, એની સાથે બી વિભાગમાંથી આવે છે ફૂગની જાળીરૂપ સંરચનામાં ઉર્ધ્વસ્થ ભાગે
બીજાણુ ધનીમાં હોય છે. ચોથું છે ઈસ્ટની કલિકા. એની સાથે બી વિભાગમાંથી આવશે માતૃકોષમાંથી બનતી કલિકા અલગ થઈ સ્વતંત્ર વિકસે છે. ચાલો જોડકા જોડોનો છેલ્લો એના પછીનો પ્રશ્ન. એ વિભાગમાં છે યૌવનારંભ એટલે યૌવનનો આરંભ, બીજું ટેસ્ટોસ્ટેરોન, ત્રીજું પ્રોજેસ્ટેરોન, ચોથું પ્રોસ્ટેટ શુક્રાશયનો સ્ત્રાવ. વિભાગ બીમાં છે નર જાતીય લક્ષણોનો વિકાસ કરે છે, બીજું માદા જાતીય લક્ષણોની દિવાલ વિકાસ કરે છે, ત્રીજું શુક્રકોષોને પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે અને ચોથું લૈંગિક પરિપક્વતા દર્શાવે છે. હવે આપણે જવાબ જોઈએ. વિભાગ એમાં યૌવના આરંભ, એની સાથે બી વિભાગમાંથી આપણે આવશે લૈંગિક પરિપક્વતા દર્શાવે છે. એ વિભાગમાં ટેસ્ટોસ્ટેરોન, એની સાથે બી વિભાગમાંથી આવે છે નર જાતીય લક્ષણોનો વિકાસ કરે છે. એ વિભાગમાં પ્રોજેસ્ટેરોન, બી વિભાગમાં એની સાથેથી આવશે માદા જાતીય લક્ષણોનો વિકાસ કરે છે. એ વિભાગમાં પ્રોસ્ટેટ શુક્રાશયનો સ્ત્રાવ, એની સાથે બી વિભાગમાંથી આવશે શુક્રકોષોને પ્રવાહી માધ્યમ પૂરું પાડે છે. જોડકા જોડોનો છેલ્લો પ્રશ્ન. વિભાગ એમાં છે નરમાં યાંત્રિક અવરોધ, બીજું માદામાં રાસાયણિક પદ્ધતિ, ત્રીજું નરમાં શસ્ત્રક્રિયા, ચોથું માદામાં યાંત્રિક ગર્ભ અવરોધ. બી વિભાગમાં છે એ કોપર્ટી, બી નિરોધ, સી ગર્ભ અવરોધક ગોળીઓ, ડી શુક્રવાહિની બંધ કરવી. હવે જોઈએ મિત્રો એ વિભાગમાંથી નરમાં યાંત્રિક અવરોધ, એની સાથે બી વિભાગમાંથી આવશે નિરોધ. એ વિભાગમાં માદામાં રાસાયણિક પદ્ધતિ, એની સાથે બી વિભાગમાંથી આવશે ગર્ભ અવરોધક ગોળીઓ. એ વિભાગમાં નરમાં શસ્ત્રક્રિયા, એની સાથે બી વિભાગમાંથી આવશે શુક્રવાહિની બંધ કરવી. વિભાગ એમાં છે માદામાં યાંત્રિક ગર્ભ અવરોધન, એના માટે વિભાગ બી માંથી આવશે કોપર્ટી. તો મિત્રો આ પાઠના હેતુલક્ષી પ્રશ્નો અહીં પૂર્ણ થાય છે. એટલે હું આજે મારી રજૂઆત અહીં બંધ કરું છું. ફરીથી મિત્રો યાદ કરાવીશ, પ્રશ્નોના જવાબ વારંવાર સાંભળીને તમે યોગ્ય રીતે બોર્ડની પરીક્ષાની તૈયારી કરી શકશો. મારા આ ઓડિયોને લાઈક અને શેર કરાવજો, સાથે મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરાવશો કે જેથી હવે પછીના ઓડિયો આપને મળતા રહે. થેન્ક યુ વેરી મચ.